चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः सियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારિદૈવ આપણે નવો સૂત્ર કરવાનો છે ને આજે નવો સૂત્ર છે ને આજે બીજો આવશે એમ જેમિની. હા નવો સૂત્ર છે ને નથી આજે દશરથભાઈ અને નવો સૂત્ર શરૂ કરવાનો છે બીજો સૂત્ર રાઈટ પહેલા સૂત્રમાં શું જોયું હતું એકવાર ફરીથી એકદમ જલ્દીથી સમરી કરી લો કોઈ જલ્દીથી એકદમ બહુ લાંબી લાંબી નહીં બોલો પહેલામાં શું કહ્યું હતું અમારે એકદમ મેં લખ્યું છે પ્રમાણે ભગવાન પરમ પુરુષાર્થ જ છે અને પુરુષાર્થ સર્વાત્મ ભાવથી સિદ્ધ થાય છે અને સર્વમ પુરુષાર્થ ભગવાન જ છે. અરે આ તો બહુ ટૂંકી કરી દીધી સમરી વધારે પડતી ટૂંકી થઈ ગઈ એવું છે. થોડું થોડું વિસ્તાર કરો થોડું કઈ વાંધો નહીં ચાલ આટલું ઇનફ છે બીજા કોઈને સંશય બધું લઉં ને લખ્યું છે આમ તો સંશય લેવું ને. ના ના વાંધો નહીં એટલું બીજા કોઈને લેવું છે વધારો કરવો છે બીજાને ઠીક છે આગળ શેષત્વાत् પુરુષાર્થવાદો યથાન્યેષુ ઇતિ જૈમિની આ બીજો સૂત્ર આપણે શરૂ કરીએ શેષત્વાत् પુરુષાર્થવાદઃ યથા અન્યેષુ ઇતિ જૈમિની આ સંધિ વિચ્છેદ થશે સૂત્રનો ગુજરાતી ભાષાંતર જોઈ લો કે યથા અન્યેષુ ઇતિ યથા અન્યેષુ એટલે કે જેવી રીતે બીજામાં છે તેમ બીજામાં છે તેમ શું તો કહે છે કે શેષત્વાદ એટલે કે અંગભૂત છે શેષરૂપ છે શેષરૂપ એટલે અંગરૂપ હોવું અંગભૂત હોવાના કારણે શેષત્વાદ તો શું અંગભૂત હોવાના કારણે શું તો કહી રહ્યા છે પુરુષાર્થવાદ પુરુષ માટેનો અર્થવાદ છે બરાબર પુરુષ માટેનો અર્થવાદ છે અંગભૂત હોવાના કારણે પુરુષ માટેનો અર્થવાદ છે એવું કોણ કહી રહ્યું છે ઇતિ કોણ એવું કોણ કહી રહ્યું છે જૈમિની એટલે ઇતિ શબ્દ ઋષિ ઇતિ પછી ઋષિનું નામ આવે તો શું સમજવું બોલો સૂત્રની અંદર જમીનનો મત છે. હા એ જૈમિનીનો મત છે સૂત્રકારનો મત નથી બરાબર ઇતિ જૈમિની આવ્યો ને નહીં તો ઇતિ ન લખત સૂત્રકારનો મત હોય તો કઈ ઋષિનું નામ લખ્યા વગર જ લખત સૂત્ર બરાબર એટલે સૂત્રકાર જે છે તે
અન્ય ઋષિનું નામ લઈને જ્યારે કહે કે ઇતિ જૈમિની, એનો અર્થ છે કે એ ઋષિનો મત છે, નોટ નેસેસરીલી નથી કે એનો મત હોય, સૂત્રકારનો મત હોય. અને પહેલા સૂત્રમાં પણ એવું જાય તો ને ઇતિ બાદરાયણ, ઇતિ રાઈટ બાદરાયણ. રાઈટ, બાદરાયણ નો. હા, તો બાદરાયણનો તો મેં તમને સમજાવી દીધું કે ઇતિ હા બરાબર. બાદરાયણનો અર્થ કેમ હતો. એ સિદ્ધાંત પક્ષ છે ઉપરથી આવી રીતે એ સિચ્યુએશન હતી એટલા માટે. પણ અહીંયા ઇતિ જૈમિની છે, તો આ તો સૂત્રકાર પણ નથી. જૈમિની સૂત્રકાર નથી. વ્યાસ સૂત્ર બ્રહ્મસૂત્રનો સૂત્ર રચયિતા જૈમિની નથી. બ્રહ્મસૂત્રનો રચયિતા જૈમિનીનો ગુરુ છે વ્યાસ, રાઈટ. તો ઇતિ જૈમિની કહ્યું છે એટલે આ જે છે એ પૂર્વ પક્ષ સૂત્ર છે. આ સૂત્રકારને અભિપ્રેત નથી. આ જૈમિનીનો મત છે, સૂત્રકારનો મત નથી. બરાબર. તો અહીંયા આ જે છે પૂર્વ પક્ષ સૂત્ર છે, આમાં સિદ્ધાંત નહીં સમજવો. સમજી ગયા ને બધા? આ પૂર્વ પક્ષ સૂત્ર છે, લખી રાખજો, નહીં તો પછી ગડબડ થઈ જશે. તો પૂર્વ પક્ષ સૂત્ર છે, ઇતિ જૈમિની છે એટલે જૈમિનીનો મત છે આ સૂત્રની અંદર. બરાબર. ઓકે. હવે પ્રશ્ન થાય કે ભાઈ બીજામાં છે તેમ શું? આ શાની વાત ચાલી રહી છે? કારણ કે સૂત્ર જે છે તો બહુ જ કન્ડેન્સ ફોર્મમાં હોય છે. તો હવે એને આપણે એને વિસ્તાર કરવો પડશે સૂત્રના અર્થનો. તો વિસ્તાર કરીએ તો અહીંયા એક આકાંક્ષા એવી જાગૃત થાય કે જેમ બીજામાં છે તેમ શું પણ, અને કોણ કોનો અંગભૂત છે, આ હવે અહીંયા ઘડી સમજવું જોઈએ. અને જૈમિનીનો મત કેમ, એટલે જૈમિનીનો મત શું છે એ, અને આ જૈમિનીનો મત જે છે એ સિદ્ધાંત જે થઈ ગયેલો સિદ્ધાંત છે, આપણે જે પૂર્વ સૂત્રની અંદર સિદ્ધાંત જોઈ ગયા છીએ તેના સાથે કઈ રીતે કોરિલેટ થાય છે, સંબંધ શું છે, સંબંધ શું છે એ અહીંયા આપણે સમજવો જોઈએ. તો અહીંયા કહી રહ્યા છે કે જેમ મિતેશભાઈ તમે સમરીની અંદર કહ્યું કે સ્વતંત્ર પુરુષાર્થ છે. શું સ્વતંત્ર પુરુષાર્થ છે? પૂર્વ સૂત્રના પ્રમાણે, સિદ્ધાંત પ્રમાણે બોલો, શું બોલ્યા હતા? શું છે સ્વતંત્ર પુરુષાર્થ? સર્વાત્મ ભાવ છે વાત કરો. સર્વાત્મ ભાવ. સર્વાત્મ ભાવ સ્વતંત્ર પુરુષાર્થ. અને સર્વાત્મ ભાવ જે છે કોનાથી સિદ્ધ થાય છે? વર્ણથી. ભગવદ વરણ. તો ભગવાન પણ જે છે, ભગવાનનું સ્વરૂપ પણ સ્વતંત્ર પુરુષાર્થ રૂપ છે. એટલે એને કોઈ અપેક્ષા નથી. એ સ્વતંત્ર પુરુષાર્થ રૂપ હોવાના કારણે એને કોઈ અપેક્ષા નથી કે આમ થાય તો જ હું કૃપા કરું, કર્મ કરે તો કૃપા કરું, જ્ઞાન કરે તો હું કૃપા કરું, એવી એને કોઈ અપેક્ષા નથી. તો એને જે ચાહે તે કૃપા, જેની પર ચાહે જેની પર કૃપા કરી શકે છે સ્વતંત્ર રીતે, સ્વતંત્ર પુરુષાર્થ રૂપથી. તો સર્વાત્મ ભાવને પણ એવી જ સ્થિતિ છે કે એને કોઈ ગરજ નથી અન્યની. એને માત્ર એકની જ ગરજ છે, ભગવાનની વરણ, ભગવાનનું કૃપા, ભગવાનનો અનુગ્રહ. નાયમાત્મા છે પ્રવચન એને લભ્યો ન મેધયા ન બહુના સુતેન. તો એને કોઈની ગરજ નથી. તો એથી કરીને અહીંયા સ્વતંત્ર પુરુષાર્થ રૂપ કહેવામાં આવ્યા બંનેને, ભગવદ વરણ, સર્વાત્મ ભાવને. તો જ્યારે એ બંનેને સ્વતંત્ર પુરુષાર્થ રૂપ માનવામાં આવતા હોય તો પ્રશ્ન એવો થાય કે જો આ બંને સ્વતંત્ર પુરુષાર્થ હોય તો જૈમિની એને કહે છે કે નહીં, આ બંને સ્વતંત્ર પુરુષાર્થ નથી, સ્વતંત્ર પુરુષાર્થ નથી. જૈમિની એમ કહે છે કે અમે આ સિદ્ધાંતને માન્ય નથી કરતા.
કેમ? કેમ કે જૈમિની કહે છે કે શ્રુતિથી વિરોધ આવે છે. જૈમિની કહે છે શ્રુતિથી શું વિરોધ આવે છે? તો જૈમિની એમ કહે છે કે ભાઈ કર્મ જે છે પુરુષા કર્માર્થત્વા, કર્મ જે છે એ પુરુષાર્થ હોવો જોઈએ અને એ પુરુષાર્થને સાધવા માટે આ બધું કથા કહેવામાં આવી રહી છે. એટલે કર્મને સાધવા માટે આ બધું છે. સર્વાત્મ ભાવને સાધવા માટે કર્મ નથી. કર્મને સાધવા માટે બ્રહ્મ જ્ઞાન છે. કર્મના જે ઉપાસનાનો નિર્ણય જે કરવામાં આવે બધા જે છે કોના માટે કરવાના? ઉપાસના કર્મને સિદ્ધ કરવા માટે. કર્મને સિદ્ધ કરવા માટે આ બધી કથા કહેવામાં આવી રહી છે. કર્મથી જ્ઞાન સિદ્ધ નથી કરવાનું, કે કર્મથી ઉપાસના નથી સિદ્ધ કરવાની, કે કર્મથી ભક્તિ નથી સિદ્ધ કરવાની, કિંતુ ભક્તિથી કર્મ સિદ્ધ કરવાનો છે, જ્ઞાનથી કર્મ સિદ્ધ કરવાનો છે, કારણ કે કર્મ મુખ્ય છે. તો ડેસ્ટિનેશન એમ કહે છે જૈમિની કે કર્મ મેઇન છે. કર્મ જે છે એ મેઇન પુરુષાર્થ, બીજા બધા ગૌણ પુરુષાર્થ. અને સિદ્ધાંતિ કહે છે નહીં નહીં, ભગવત સર્વાત્મ ભાવ જે છે તે સ્વતંત્ર પુરુષાર્થ છે. આ કહે છે કે સર્વાત્મ ભાવ સ્વતંત્ર નથી, સ્વતંત્ર ફલ આપવામાં સક્ષમ જ નથી. જૈમિની કહે છે સર્વાત્મ ભાવ સ્વતંત્ર પુરુષાર્થ આપવા સક્ષમ નથી. ભગવદ વરણ જે છે સ્વતંત્ર પુરુષાર્થ આપવા સક્ષમ નથી. કર્મ પુરુષાર્થ આપવામાં સક્ષમ છે, કર્મ ફલ આપવામાં સક્ષમ છે. જે કર્મ પુરુષાર્થ છે તે ફલને આપવા માટે સક્ષમ છે. કર્મ કરશો તો એનાથી જ ફલ પ્રાપ્ત થવાનું છે. કર્મ જ નહીં કરો તો શું થવાનું? તો કશું નથી થવાનું. ભગવાનનું કૃપા હોય તો કશું થવાનું નથી. જૈમિની શું કહે સમજ્યા કે નહીં? જૈમિની શું કહે છે કે ભગવાનના વરણ એકલાથી કશું થતું નથી, કર્મ કરવાથી થાય છે. તમે કરશો જ નહીં તો કશું નહીં સિદ્ધ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જૈમિની એમ કહે છે કે ભગવાનનો વર્ણ જે છે એ તો અર્થવાદ છે, બ્રહ્મજ્ઞાન જે છે અર્થવાદ છે, ખરેખર પુરુષાર્થ નથી, મુખ્ય ફલ નથી. એ જે મુખ્ય વસ્તુ છે એને ઉપર તત્પર થવા માટે અર્થવાદ રૂપ છે, મુખ્ય નથી. એ ગૌણ છે. બ્રહ્મજ્ઞાન ગૌણ છે, ભગવત વરણ ગૌણ છે. કારણ કે ભગવાનને પણ કર્મની અપેક્ષા હોય છે જીવ તરફથી. જીવ કર્મ જ ના કરે તો ભગવાનની કૃપાની શું કરવાનું? જીવ કર્મ જ ના કરે તો. એટલે ભગવાન પણ જીવના કર્મની અપેક્ષા રાખીને બેઠા હોય છે, ત્યારે ભગવાનની કૃપા ફલીભૂત થાય છે. કે જીવ કર્મ જ ન કરે તો ભગવાનની કૃપા શું કરવાનું? તો સમજમાં આવી કે નહીં વાત? જે શું જૈમિની કહે છે, કર્મ જ ન કરે તો ભગવાનની કૃપાને શું કરવાનું? એમ તો જૈમિની આમ કહી રહ્યા છે કે જેટલા પણ કર્મ સિવાયના સ્ટેટમેન્ટ્સ છે વેદની અંદર, કે આમ કરો, આમ કરો, આમ કરો, આમ જાણો, સર્વાત્મ ભાવ સિદ્ધ કરો, ભગવાનનું વગેરે વગેરે, ઉપાસના કરો વગેરે વગેરે, આ બધા કર્મ સિવાયના બધા જે સ્ટેટમેન્ટ્સ છે એ બધા અર્થવાદ છે. એ ફલને નથી આપવામાં સક્ષમ. એ બધા સ્ટેટમેન્ટ જે છે વેદની અંદર કર્મ સિવાયના સ્ટેટમેન્ટ, એ બધા સ્ટેટમેન્ટ કર્મ કરવા જોઈએ એ કરવા માટેની પ્રેરણા આપે છે, જેથી કોઈક પ્રેરાઈને એ કર્મ કરતો થઈ જાય. અને જ્યારે કોઈક પ્રેરાઈને કર્મ કરતો થઈ જાય એટલે પછી એની ગાડી પાટા પર આવી જાય. ગાડી પાટા પર આવી ગઈ કર્મ કરવાના પાટા ઉપર, પછી એને મુખ્ય ફલ પ્રાપ્ત થઈ જશે. પણ પેલી ગાડી પાટા ઉપર ક્યારે આવે? જ્યારે અર્થવાદ કર્યો હોય તો. અર્થવાદ તો સમજો ને, મેં પહેલા સમજાવ્યું હતું કે આખો પ્રકરણ હતો અર્થવાદનો. ભૂતાર્થવાદ, બધે ઘણા બધા પ્રકારના અર્થવાદો મેં તમને સમજાવ્યા. 3 પ્રકારના. દશરથભાઈ છે કે નહીં આજે? અર્થવાદ મેં સમજાવ્યા હતા ને.
આજ નથી આવે? હા બોલો તો જરા કેટલા કેટલા કર્મ અર્થવાદ સમજાવે તો બોલો કોઈક ખબર છે કોઈને? પ્રશંસા, સ્તુતિ. નહીં ના, અમે ટેકનિકલી શીખવાડ્યા હતા આ બધા. 3 પ્રકારના અર્થવાદ છે. સમજાવ્યું હતું ને મેં તમને પહેલા? નથી યાદ કોઈને? બધા જૂના બધા ક્યાં ગયા? ઈલાબેન, પ્રતિમાબેન, ક્યાં છો બધા? બધા જૂના બધા, એ લોકોને તો ખબર હોવી જોઈએ. હવે જોઈ લેજો તમે અર્થવાદ. અર્થવાદ એટલે કોઈ 3 પ્રકારના અર્થવાદ હોય છે શાસ્ત્રની અંદર. અને એ બધું હવે તમે વાંચીને આવજો. હવે 3 પ્રકારના અર્થવાદો હોય છે. અને અર્થવાદનો મૂળ અર્થ હોય છે કે જે નિલેશભાઈ કહેતા હતા એમ કે કોઈ પ્રકારની સ્તુતિ કરે પણ ખરેખર એ સ્તુતિ ઘણી બધી પ્રકારની હોય છે. પણ સ્તુતિ કરીને કરવાનું શું? સ્તુતિ કરીને કરવાનું એ કે કોઈ વસ્તુની સ્તુતિ પ્રશંસા કરીને અને વ્યક્તિ એ વસ્તુ કરતો થાય પણ એ વસ્તુથી કશું ન મળે વ્યક્તિને. એ વસ્તુ જેની સ્તુતિ કરવાનું જેની સ્તુતિ થઈ રહી છે એ વસ્તુથી કાંઈ નથી મળતું, પણ એ વસ્તુ દ્વારા અન્ય વસ્તુ કરતો થઈ જાય, એ જ એનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. એટલે વાત સમજો. એક એક્ઝામ્પલથી પણ અર્થવાદ સમજાવી દઉં કે નાના બાળકને જ્યારે કોઈ કશી વસ્તુ કરાવી હોય અને એને ગમતી ના હોય તો આપણે એમ કહીએ કે જો તું આમ કરશે ને તો તને આમ મળશે. તો તું આમ કરશે એટલે એને મોટિવેટ કરવામાં આવે કે તને હું ચોકલેટ આપીશ તું આમ કરશે તો, કે તને હું આમ કરીશ તો તને આમ મળશે તો આમ કરીશ. એવી રીતે કંઈક ને કંઈક એને પ્રલોભન આપવામાં આવે. ચોકલેટ નું યાદ આવ્યું. બરાબર છે. તો આ જે છે એ કઈક પ્રકારનો સ્તુતિ થઈ રહી છે કે ભાઈ આમ 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 કરવું જોઈએ. તો આમ કરવું જોઈએ એનાથી કંઈ મુખ્ય ફળ નથી મળતો, કે ચોકલેટ ખાવાથી કંઈ ફળ નથી મળી જવાનું, કે કોઈ વસ્તુ કરવાથી કોઈ ફળ નથી મળી જવાનું. એ સ્તુતિ કરવાનો હેતુ એ છે કે એ વસ્તુ જે છે જ્યારે કરતો થઈ જાય ત્યારે ગાડી પાટા પર આવી જાય નહીં. એમ જેમ કે ભણવા માટે એને કોઈને પ્રેરણા કરવી હોય, ભણવા માટે એને ઉત્સાહિત કરવો હોય. હવે બિચારો મોટિવેટેડ જ ના હોય ભણવા માટે, તો એને એમ કે તું ભણીશ ને તો હું તને આ કરીશ. બાલાનુશાસન. તો એ જે છે એ પ્રકારે. એવી રીતે સિમિલરલી અર્થવાદની અંદર શું કરવામાં આવે છે કે જે વસ્તુ ખરેખર મુખ્ય નથી પણ જે એ વસ્તુની સ્તુતિ કરવામાં આવે છે જેથી કરીને વ્યક્તિ જે છે કરતા જે છે એ વસ્તુને કરતો થાય, અને જ્યારે વસ્તુને કરતો થાય ત્યારે એ જે મુખ્ય વસ્તુ છે, તમે વિડીયો બંધ કરો, હા, મુખ્ય વસ્તુ છે એ મુખ્ય વસ્તુ કરતો થઈ જાય. એટલે કે પોઈન્ટ બીઈંગ કે અર્થવાદ જે છે એવા સ્તુતિરૂપ સ્ટેટમેન્ટ છે કે જે ખરેખર ફલ નથી આપી શકતા. જેમ એમ કે બ્રહ્મ જ્ઞાનથી બ્રહ્મ પ્રાપ્ત થાય છે, તો જૈમિની એમ કહે છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ ખોટી છે. ખરેખર બ્રહ્મ નથી મળતો બ્રહ્મવિદ આપનોતિ પરમથી. બ્રહ્મ જ્ઞાનથી બ્રહ્મ નથી પ્રાપ્ત થતો. જૈમિનીનો મત એવો હશે. જૈમિની શું કહે છે ઇનફેક્ટ કે બ્રહ્મવિદ આપનોતિ પરમ જે છે તે ખરેખર બ્રહ્મ નથી પ્રાપ્ત થતો. બ્રહ્મવિદ આપનોતિ પરમ જે છે એ અર્થવાદ છે. અર્થવાદ એટલે કે સ્તુતિ માત્ર, બસ. એનાથી કંઈ બીજું કશું વિશેષ ન મળે, ફલ ન મળે એનાથી કાંઈ પણ, સ્તુતિ.
અને વાય સ્તુતિ જસ્ટ ટુ મોટિવેટ. બ્રહ્મવિદ આપનોથી પરમથી કઈ બ્રહ્મની પ્રાપ્તિ નથી થતી એમ કહે છે જૈમિની. બ્રહ્મવિદ આપનોથી પરમથી જે પ્રાપ્ત થાય છે શું થાય છે જૈમિનીના પ્રમાણે કે અર્થવાદ છે, એટલે કે બ્રહ્મની સ્તુતિ છે. એ બ્રહ્મની સ્તુતિ બસ એટલી જ છે, બસ એનાથી ફલ નહીં પ્રાપ્ત થાય. પણ બ્રહ્મની સ્તુતિ કેમ એવું પ્રશ્ન કરો તો જૈમિની એવું કહે છે કે બ્રહ્મની સ્તુતિ એટલા માટે છે જેથી કરીને જે કર્મ કરનાર વ્યક્તિ છે, કર્મ કરતા જે છે, કર્મનો કરતા છે, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય બ્રહ્મ જ્ઞાનથી, અને પછી પોતાનું સ્વરૂપ જ્ઞાન થઈ જાય અને પછી કર્મ કરે તો એ કર્મ જે છે ફલ આપનાર થઈ જાય, ઉત્કૃષ્ટ ફલ આપનાર થઈ જાય. એટલે બ્રહ્મ જ્ઞાન ફલ નથી આપી શકતું, એને તો કર્મ દ્વારા જ જવું પડે. આજના લોકો જેમ કહે છે ને, ઘણા બધા આપણા પુષ્ટિમાર્ગીઓ એમ કહે છે કે ગોસ્વામી બાળકો દ્વારા જ આપણો ઉદ્ધાર થાય. ગોસ્વામી બાળકો દ્વારા જ ઉદ્ધાર થાય પુષ્ટિમાર્ગમાં, કહે છે ને બધા. એટલે તમે કૃષ્ણ સેવા કરો કે ના કરો, ઉદ્ધાર તો તમારો ગોસ્વામી બાળકો દ્વારા જ થવાનો. એટલે સેવા કેમ કરવી? ગોસ્વામી બાળકો પ્રસન્ન થાય એટલે, અને પછી ગોસ્વામી બાળકો જ્યારે પ્રસન્ન થાય ત્યારે ફલ મળે. એવી રીતે જૈમિનીનો બ્રહ્મજ્ઞાનથી સ્વતંત્ર નથી ફલ મળતું, કેવલ બ્રહ્મજ્ઞાનથી કોઈ ફલ નથી મળતું. બ્રહ્મજ્ઞાનને પાછું કર્મની અપેક્ષા રહેતી હોય છે. એટલે જ્યાં સુધી કર્મ ના કરો ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન યુઝલેસ છે. અને બ્રહ્મજ્ઞાન જે છે એ સ્વતંત્ર ફલ આપવામાં એ સક્ષમ જ નથી. બ્રહ્મજ્ઞાન જે છે એ કર્તાનું સ્વરૂપ કર્તા સમજી શકે, કર્મના કર્તાનું પોતાનું સ્વરૂપ સમજી શકે, એટલા માટે બ્રહ્મવિદ આપનોતિ પરમ કહ્યું છે. આ બધું કોણ કહી રહ્યું છે ભાઈ? મહાપ્રભુજી નહીં, આ જૈમિની કહી રહ્યો છે. આવ્યું ને સમજમાં? એવી રીતે ઉપાસના પણ કર્મને કરવા માટે પ્રેરણા આપે છે. એટલે છેલ્લે કર્મ કરવું જ પડે. કર્મ નહીં કરો તો ફલ નથી જ આવવાનું. ખ્યાલ આવ્યો? એટલે કર્મ પ્રાયોરિટી છે, કર્મ પ્રાયોરિટી છે. પ્રાયોરિટી નહીં, કર્મથી જ ફલ મળશે, અન્યથી નહીં ફલ મળે. જ્ઞાનથી ફલ નથી મળવાનું. કર્મ કરવું જ પડશે એ જ. કર્મ તો મેન્ડેટરી છે. તમે જે કંઈક પણ કરો, ભક્તિ કરો, જ્ઞાન કરો, શરણાગતિ કરો, જે કરવું હોય તે કરો, પણ છેલ્લે તમારે આવું તો પડશે કર્મ ઉપર જ. એટલે પેલા આપણે જેવું હતું કે ભગવાન કર્મ કરાવડાવશે, એ જગ્યા પર કર્મ તમારે કરવું પડશે. નહીં, એ ગમે તે કરાવે, ડોન્ટ કેર. પ્રોબ્લેમ ઇઝ નોટ ધેટ. પ્રોબ્લેમ ઇઝ કે છેલ્લે કર્મ નહીં કરો તો કોઈ ફલ નહીં પ્રાપ્ત થાય. ભગવાનનો અનુગ્રહ હોય કે ના હોય કે જે હોય તે. એક મિનિટ. શું કહેતો હતો હું? ના, તમે કીધું ભગવાનની કૃપાથી કર્મ કરશે, એ દ્રષ્ટિ નથી જોવાનું એમ તમે એવું કહો છો. કર્મ સ્વતંત્ર છે એવું કહો છો તમે એમ અહીંયા? ના, હજુ પણ નહીં સમજ્યા. ભગવાનની કૃપાથી ફલ મળે છે કે કર્મથી ફલ મળે છે? બોલો. કર્મવાદ પ્રમાણે, જૈમિની પ્રમાણે કર્મથી ફળ મળે છે. એટલે ઇમિડિયેટ સોર્સ જે છે કર્મ છે. ઇમિડિયેટ સોર્સ કે જે પણ હોય, ફલ કોનાથી મળ્યું? છેલ્લે ફલ કોનાથી મળશે? કર્મથી. કર્મ પર ભાર છે મળશે કે ભગવાનની કૃપાના કારણે ફલ મળશે? જૈમિની પ્રમાણે કર્મ કરશો તો મળશે. તો જ મળશે. ભગવાનની કૃપા હોય કે ના હોય, લીસ્ટ મેટર. રાઈટ. ઓકે. છેલ્લે તમારે કર્મ નહીં કરો તો ભગવાનની કૃપા હશે તોય કશું ફરવાનું નથી, એમ કે છે જૈમિની. બરાબર. જેમ તમે ભેંસની જેમ બેસી રહો,
અને એમ કહો કે અમારા ઉપર તો વલ્લભની કૃપા થાય ત્યારે અમે સેવા કરીશું, પ્રભુની કૃપા થાય ત્યારે અમે સેવા કરશું. ભેંસની જેમ પછી બેસી જ રહો, તમે કશું કરો જ નહીં, કૃપાની રાહ જોયા કરો. તો કર્મ કર્મ જ નહીં કર, સેવા રૂપી કર્મ નહીં કરો શું કરશો? બરાબર, કશું જ નહીં થાય તો પછી ફળ જ નહીં મળે. પણ જૈમિની એક સ્ટેપ વધારે જઈને કહે છે કે તેથી કરીને એમ સિદ્ધ થાય છે કે ભગવાનની કૃપા લીસ્ટ મેટર કરે છે. ભગવાનની કૃપા લીસ્ટ મેટર કરે છે. કર્મ છેલ્લે ભગવાન શું ચેક કરવાના છે આપણે? કે આણે કર્મ કર્યું છે કે નહીં. કર્મ કર્યું હોય તો ફલ આપો, કર્મ નથી કર્યું, ખાલી બકવાદ જ કરેલી છે આખી જિંદગી, બોલ બોલ જ કરેલું છે, તો બોલવાના તો કોઈ ફલ નથી ને. કોઈ શાસ્ત્રમાં એમ જોયું કે જેટલું વધારે બોલે એનું વધારે ફલ? એવું છે? કરે એને મળે. તો જૈમિની શું કહે છે કે ઈશ્વર જે છે એ કર્મને આધીન છે. ઈશ્વર સ્વતંત્ર નથી, કર્મને અધીન છે. કર્મ જેવા કર્યા હોય એના પ્રમાણે ઈશ્વર ફલ આપે, પણ કર્મને ઓવરરાઈડ ન કરી શકે ઈશ્વર. સમજમાં આવે શું કહું છું? હા, ભગવાન જોશે કર્મ કર્યું છે કે નહીં તો જ ફળ મળશે એમ. હા, તો મળશે. ભગવાનને એમને એમને ઈચ્છા થઈ જાય કે જાઓ તથાસ્તુ, આશીર્વાદ છે, ખૂબ ખૂબ આશીર્વાદ, વૈષ્ણવ ખૂબ ખૂબ આશીર્વાદ છે ને. એક છે કોક તો બહુજી છે ગુજરાતના, નામ નહીં લઉં, વિડીયો પર આવી જાય કે વૈષ્ણવ ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ 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 આશીર્વાદ. આમ કોઈને જોઈતા ના હોય તો આશીર્વાદ આપી દે. મારા જેવા છે, જેમ હું બધાને આશીર્વાદ આપતો જ ફરું છું, પણ કોઈને જોઈતા જ નથી હોતા આશીર્વાદ. ખ્યાલ આવે કે નહીં? ખૂબ ખૂબ આશીર્વાદ. મારી દીકરીને હું ખુશ થઉં ને તો મારી દીકરીને કહું ખૂબ ખૂબ આશીર્વાદ બેટા. એટલે દીકરી કે આને મારે કરવાનું શું? આશીર્વાદને આશીર્વાદ તમારે કરવાનું શું? કંઈક 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 વસ્તુ આપો તો મજા આવે. આશીર્વાદથી શું થવાનું તું? ખ્યાલ આવે કે નહીં? એ રીતે જૈમિની શું કહે છે? ખૂબ ખૂબ અનુગ્રહ, એનાથી કશું નથી થવાનું. ખૂબ ખૂબ વરણ, એનાથી કશું થવાનું નથી. ખ્યાલ આવે શું કહું છું? એ રીતે ખ્યાલ આવી ગયો? આ યુટ્યુબમાં છે ખૂબ ખૂબ આશીર્વાદ બહુજી, મેં એમનું એવું નામ પાડ્યું છે, ખૂબ ખૂબ આશીર્વાદ બહુજી. એ જ્યારે આવે ને ત્યારે એમ જ કે ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ આશીર્વાદ. યુટ્યુબમાં બહુ બહુ આનંદ આવે, એન્ટરટેનિંગ બહુજી છે એકદમ. આનંદ આવી જશે. મેં તમને પેલા ભૂતલી પુરુષોત્તમનો વિડીયો બતાવ્યો ને, એમાં કેવો આનંદ આવી ગયો હતો ઘણા બધાને. બધા જોયો ભૂતલી પુરુષોત્તમનો વિડીયો? જોજો, બધું બહુ આનંદ આવી જશે. જે એકદમ ડિપ્રેસ્ડ માઇન્ડ વાળા હોય, જેને દિવસ ખરાબ જતો રહ્યો હોય, બિચારા મૂડલેસ થઈ ગયેલા હોય, એને મારો આ વિડીયો જોઈ લેવાનો. બહુ આનંદ. કૈલાસધામ વાળાને જોવાની મજા આવી હતી. કૈલાસધામ વાળા બહુ જોરદાર હતા. આનંદ એકદમ. એ રીતે આ બહુજી બહુ આનંદ કરાવે, બહુ આનંદ. ઝીલી ન શકો એ આનંદ, એટલું બધું આનંદ આવી જાય. એમનો વિડીયો મૂકજો તો પછી. ના ઓકે, ના એ બહુજીને તો બહુ એન્ટરટેન કરું. મને પણ જ્યારે મૂડલેસ હોઉં ને ત્યાં બહુજીને સાંભળી દઉં. કારણ કે મને સાલું કોઈ ગોસ્વામી બાલક આશીર્વાદ નથી આપતું, ખાલી શ્યામ બાવા સિવાય. બરાબર? બીજા બધા ગોસ્વામી બાલકો શ્રાપ જ આપતા હોય મને. આ બહુજી જરા છે ને એકદમ આમ આપણે આમ જોઈએ ને તો બહુજી આમ આવે ને એટલે ખૂબ 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 આશીર્વાદ. હા, બહુ સરસ, મન પ્રસન્ન થઈ ગયું. એવી રીતે ભગવાન ખૂબ 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 આશીર્વાદ આપે તો જૈમિની કહે કે એમાં શું છે? પેલું શું કહેવાય એને, પેલી કવિતા આવતી હતી ગુજરાતીમાં, હું ભણતો હતો ને,
તો પેલો વાંસળી વાળો લઈને નીકળે વેચવા વાંસળી. તો એક દિવસ એક શેઠની ઘેર પહોંચી ગયો વાંસળી વેચવા. સાંભળેલું વગાડે તો હું જાણું હા. કે તું સાણું છે. હા, પોલું હોય તે વાગ્યું, એમાં તેશી કરી કારીગરી, સાંભેલું વગાડે તો જાણું. ખ્યાલ આવ્યો? પોલું હોય તે વાગ્યું એટલે વાંસળી પોલી છે, તો બધી પોલી વસ્તુ તો વાગે જ ને, એમાં શી તેશી કરી કારીગરી, એમાં તેશી કરી કારીગરી, એમાં શું નવાઈની વાત છે? સાંભેલું વગાડ તો જાણું. બરાબર. એમ જૈમિની આઈન કે તેશી કરી કારીગરી અનુગ્રહ કરીને કર્મ કરે તો જાણું. સમજમાં આવ્યું? પેરડી બનાવી તો એવું પણ થાય. ધવલભાઈ, એટલે આ જૈમિની, જૈમિનીજી આ એક કર્મકાંડમાં ઉલ્લેખ મિનિટ, વધારે કરે છે એટલે એક મિનિટ. જૈમિનીની પેરડી બનાવી હોય ને તો આપણે એમ બનાવી શકીએ કે અનુગ્રહથી તો શું થાય? કર્મ કરે તો જાણું. એ રીતે સમજાય કે નહીં? એવી રીતે બોલો સરોજબેન. એટલે આ જૈમિનીજી ઉત્તરકાંડ ને પૂર્વકાંડ બંનેનું આમ કે ને ઓલું એકબીજાને પૂરક નથી માનતા મહાપ્રભુજીની જેમ, પણ ખાલી કર્મકાંડમાં માને એ પ્રમાણે. કર્મકાંડમાં માને છે એવું નહીં, ના એટલે જ્ઞાનકાંડમાં માને છે, પણ જ્ઞાનકાંડ જે છે એ કર્મને પૂરક છે. કર્મ હા એનો બ- પૂરક નથી. હા, બંને એકબીજાને પૂરક નથી માનતા મહાપ્રભુજીની જેમ. નહીં, જ્ઞાન જે છે કર્મનો શેષ છે. હા 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 જ્ઞાન ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ જ્ઞાન ઇઝ ઓનલી ઇમ્પોર્ટન્ટ as long as it can motivate you to do કર્મ. જો જ્ઞાન કર્મને મોટિવેટ ના કરે તો પછી એ ગયું, એમ કહે છે જૈમિની. ખ્યાલ આવ્યો? કર્મશેષત્વાત છે જ્ઞાન. પણ કર્મ તો જડ છે, તો એ પ્રેરે કોણ? પણ એટલે એ નથી ડિસ્કશન કર્યું એમ. ના, તો પ્રેરણા માટે તો કહી રહ્યો છે ને કે શાસ્ત્ર છે પ્રેરણા માટે, જેમ જૈમિની કહે છે. કે શાસ્ત્ર તમે હા, શાસ્ત્ર પ્રેરણા આપે એમ કહે છે જૈમિની. એમાં ઓકે, ભગવાનની જરૂરત જ નથી. બરાબર. એટલે કર્મ માટે જ્ઞાન અંગભૂત થયું, રાઈટ? કર્મ, હા, રાઈટ. કર્મ માટે જ્ઞાન છે, જ્ઞાન માટે કર્મ નથી. હા, એટલે જ્ઞાન અંગભૂત થયું ને કર્મનું. હા, કર્મ શેષત્વાત છે. હમ. કર્મનો શેષ જ્ઞાન છે, જ્ઞાનનો શેષ કર્મ નથી. સમજવા આવે છે હું શું કહું છું? કર્મ અંગી છે ને જ્ઞાન અંગ છે એમ. હા, એવી રીતે અનુગ્રહ અંગ છે કર્મ. બોલો, અનુગ્રહ અને કર્મ વચ્ચે શું કર્મ અંગી થશે ને અનુગ્રહ અંગ થશે. હા, એમ. હમ. એવી રીતે ભક્તિ માટે બોલો, જૈમિની ભક્તિ અંગ છે ને કર્મ અંગી. હા, અને વર્સિસ મહાપ્રભુજી શું કહે છે? મહાપ્રભુજી કહે છે ભક્તિ અંગી છે હા, ને કર્મ અંગ છે. કર્મ ધર્મ અર્થ કામ બધું એક અંગ છે. હા, કરેક્ટ. ખ્યાલ આવ્યો? અને મહાપ્રભુજી એમ કહે છે કે કોઈક વખત ભગવાન કર્મથી ફલ આપવા માંગે ત્યારે જ્ઞાન જે છે એ અંગ થઈ જાય છે, અને કોઈક વખતે કર્મથી ફલ આપવા માંગે ત્યારે કર્મ અંગ થઈ જાય છે. એટલે એવું હંમેશા જરૂરી નથી કે હંમેશા કર્મ જ અંગી હોય, કે એવું જરૂરી નથી હંમેશા કે જ્ઞાન જ અંગી હોય. એ મહાપ્રભુજી કહી રહ્યા છે. ખ્યાલ આવ્યો? જ્યારે જૈમિની તો એક જ કર્મ, બસ કર્મશેષત્વાદ. એવરીથિંગ ઇઝ કર્મશેષ. ભગવદ અનુગ્રહ ઇઝ કર્મશેષ, જ્ઞાન ઇઝ કર્મશેષ, શરણાગત ઇઝ કર્મશેષ. એવરીથિંગ ઇઝ કર્મશેષ. ક્લિયર થયું? હા હા
અ, હવે જોઈએ ને આગળ. शेषत्वात् पुरुषार्थवादः अन्यथा यथा अन्येषु इति जैमिनिः. फर्स्ट लाइन जो विष्णुरिज्यत्वेत् कर्मशेषत्वात्. ખ્યાલ આવ્યો કે નહીં? હવે ખ્યાલ આવી ગયો વિષ્ણુ ઇજ્જત્વેન કર્મશેષત્વાત. આટલી મોટી કથા મેં કરી, 20-25 મિનિટની કથા, એ કોના માટે કરી? ના, 20-25 નહીં, હવે તો 40 મિનિટથી હું કથા કરી રહ્યો છું. તો એ આ લાઈનને સમજાવવા માટે કરી. વિષ્ણુ ઇજ્જત્વેન કર્મશેષત્વાત. વિષ્ણુ ઇજ્જત્વે એટલે યજ્ઞો વૈ વિષ્ણુ. યજ્ઞનું સ્વરૂપ વિષ્ણુ છે, એવી રીતે યજ્ઞની સ્તુતિ કરી છે વિષ્ણુની સાથે સંકળાઈને. એ કેમ? એવું જ્ઞાન કરીને મારે કરવાનું શું? યજ્ઞો વૈ વિષ્ણુ, કે યજ્ઞ જે છે વિષ્ણુનું સ્વરૂપ છે, એવું જ્ઞાન લઈને મારે કરવાનું શું? તો જૈમિની એમ કહે છે કર્મશેષ છે. એવું જ્ઞાન જો મળશે કોઈકને તો એ કર્મ કરવામાં તત્પર થશે. કર્મ કરવામાં તત્પર થશે તો એને મેન ફલ મળશે. સમજમાં આવ્યું? એટલે વિષ્ણુ ઇજ્જત્વેન કર્મશેષત્વાદ. બધું કર્મશેષ છે. અનુગ્રહ જે છે એ કર્મશેષત્વાદ, શરણાગતિ કર્મશેષત્વાદ, બ્રહ્મજ્ઞાન કર્મશેષત્વાદ, કોઈ સ્તુતિ જે છે કર્મશેષત્વાદ, જ્ઞાનકાંડના બધા વાક્યો કર્મશેષત્વાદ. ખ્યાલ આવી ગયો? જવું આગળ. હવે તો આ લાઈન ખબર પડી ને, ફ્રેઝ વિષ્ણુ શાસ્ત્રમાં બતાવેલું છે કે વિષ્ણુ યજ્ઞ કરવાથી આ ખબર છે તો એનું કર્મ તો કરવું જ પડશે, કર્મને અંગભૂત આવશે એવી રીતના. હા, કર્મના Right? અંગભૂત છે. હા, કર્મશેષ છે. હમ. તત્ સ્વરૂપ જ્ઞાન પૂર્વકો યાગ. કર્મશેષત્વાદ છે એટલા માટે યજ્ઞો વૈ વિષ્ણુથી જે યજ્ઞનો સ્વરૂપ એને ખબર પડે, અને યજ્ઞના સ્વરૂપના જ્ઞાન પછી કર્મ કરતો થાય તો એને ફલ જે છે એ અતિશય ફલ મળે. પણ કેવલ જ્ઞાન કરે ને કર્મ જ ન કરે તો ફલ મળે? તો જૈમિની કહે છે ફલ નહીં મળે. બરાબર. ખ્યાલ આવે ને? વર્ષી શંકરાચાર્ય કે કર્મની જરૂરત જ નથી. કારણ કે કર્મ તો છે દ્વૈતને, કર્મથી તો દ્વૈત વધી જાય. કર્મની અંદર દ્વૈત ભાવ જોઈએ, અને દ્વૈત ભાવથી કોઈ દિવસ મુક્તિ ન મળે. એટલે શંકરાચાર્યજી એક્ઝેક્ટલી ઓપોઝિટ કહે છે જૈમિનીથી, કે જ્ઞાનનો જ્ઞાન શેષત્વાદ છે. કર્મ ઇતિ જ્ઞાન શેષત્વાદ. અને જૈમિની કહે છે કે જ્ઞાન કર્મ શેષત્વાદ, અને શંકરાચાર્યજી કહે છે કર્મ જ્ઞાન શેષત્વાદ. ખ્યાલ આવ્યો? જ્ઞાન જે છે એનાથી મુક્તિ મળવાની છે, કર્મથી નહીં, એમ શંકરાચાર્યજી કહે છે. છેલ્લે જ્ઞાનથી જ થશે બધું, છેલ્લે કર્મથી નહીં થાય મુક્તિ. કારણ કે કર્મ કરશો તો દ્વૈત ભાવ આવશે, જ્ઞાન લેશો તો અદ્વૈત આવશે, અદ્વૈત આવશે તો તમને મુક્તિ મળશે. ખ્યાલ આવ્યો ને? શંકરાચાર્યનો જ્ઞાન કર્મ શેષત્વાદ થશે? નહીં, કર્મ જ્ઞાન જ્ઞાન શેષત્વાદ. કર્મ જે છે જ્ઞાનનો શેષ છે. એટલે કર્મ જ્ઞાન શેષત્વાદ. ઓકે. વિષ્ણુ ઇજ્જત્વેન કર્મશેષત્વાદ તत् સ્વરૂપ જ્ઞાન પૂર્વકો યાગઃ ફલાતિશય હેતુરીતિ તન્માહાત્મ્યમ ઉચ્યત ઇતિ અર્થવાદ રૂપમ તत्. તેથી
જે આ બધા જે સ્તુતિ જે છે, જેમ કે અમ, આમ, આ બધા જે સ્તુતિરૂપ જે વાક્યો છે, યજ્ઞો વૈ વિષ્ણુ ઇત્યાદિ, આ બધા જે છે એનાથી કઈ ફલ નથી મળતો, એનાથી તો ખાલી પ્રેરણા મળે છે કર્મ કરવાની. તો એથી કરીને કહે છે કે આ બધા અર્થવાદ છે, કેવલ અર્થવાદ છે, ફલ કશું નથી મળવાનું એનાથી. બરાબર. બોલો, ક્વેશ્ચન છે કોઈ? ધવલભાઈ, હમ એટલે જૈમિની સ્વતંત્ર પ્રભુ નથી માનતા એવું થયું? હા, જૈમિની કે સ્વતંત્રતા નથી પ્રભુ ના એ ના, એવું થયું? સ્વતંત્રતા નથી ઈશ્વરમાં. હમ ઈશ્વરને કર્મની અપેક્ષા રહેતી હોય છે. હા, ભક્ત પાસે કર્મની અપેક્ષા, જે પણ ભક્ત doesn't એટલે matter, કોઈ બી, હા રાઈટ, કોઈ પણ હમ કર્મ ના કરે ત્યાં સુધી ભગવાન કશું ન કરી શકે. બરાબર. તમે આજના લોકો એવું કહેતા હોય છે ને કે એક તો એવું સ્ટેટમેન્ટ કહે છે લોકો કર્મને માટે, આજકાલ બહુ પ્રચલિત છે યાર એ કર્મનો માટેનો સ્ટેટમેન્ટ. ભૂલી ગયો હું. કરતા કારયિતા પ્રભુ છે એમ? આપણે રોજ બરોજમાં જ વાપરે છે લોકો, આપણને ક્યાં કરે છે કે એવા કર્મ કરશો એવા ફળ મળશે. હા એ હા હા હા, જેવા કર્મ તેવા ફળ કે છે ને એવું આપણને. હા, કર્મનો સિદ્ધાંત એના જ વાત કરે છે ને. હા, જેવા કર્મ તેવા ફળ. જેવું કરશો એવું પામશો. હા, એટલે પેલા છટકબારી વાળા લોકો શું કે કશું સેવા કશું કરવું ન હોય, કશું કામ ધંધો કશું કરવું ન હોય, ભણવું ન હોય, એટલે છેલ્લે પછી એમ જ આપણને પેલા મોટા પેલા બાપા બાપીની જેમ પછી આપણને પ્રવચન આપે કે છેલ્લે તો જેવા કર્મ કરશો તેવું થવાનું. બરાબર કે નહીં? કહે છે ને આપણને ભક્તિ કરીને શું કરવાનું, છેલ્લે કર્મો જ આવવાના તમારા સામે. કીર્તન કરીને શું કરવાનું, છેલ્લે કર્મ જ આવવાના તમારા સામે. સેવા કરીને શું કરવાનું, છેલ્લે તો કર્મ જ આવવાના ને. છેલ્લે સારું કરો, બસ લોકોનું સારું કરો, માનવ સેવા કરો, બરાબર. હા, તો બધું થાય. સારું કામ કરો બસ, કોઈ સંપ્રદાયમાં નહીં જોડાવાનું, આપણે ખાલી સારી જિંદગી સારા કર્મ કરો બસ. બીજાને કોઈ તકલીફ ના આપતા આપણે સાથે રહેવાનું એ રીતનું. હા હા, કોઈને એ તકલીફ ના બસ. ગળે ઉતરી જાય એવું છે બધાને, મોસ્ટલી યંગ જનરેશનને. હા, આ બધી સેવા વેવા કરવાની શું જરૂર? કશું જરૂર નહીં. કર્મ કરો એટલે બધું સારું. આજે થોડો જૈમિનીનો કેટલો પ્રભાવ છે, જો લોકોના માઇન્ડ ઉપર જૈમિનીનો પ્રભાવ હજુ સુધી છે. પણ હવે તો બિચારા બાપડા જૈમિનીનો પ્રભાવ જતો રહ્યો છે. હવે તો ચાર્વાકનો પ્રભાવ આવી ગયો છે, બધે ચાર્વાકી વૃત્તિ. રાઈટ. ભોગવી લો એમ. પેલા પેંડા લીલા જોઈ હતી કે નહીં? એ ખબર ના પડે કોણ હતા ભાઈ, પણ ખરેખર અદ્ભુત હતી. પેંડા લીલા જોઈ છે કોઈએ? પેંડા લીલા, ભેટણ લીલા, પેંડા લીલા, હે? હા, પેલું અધરામુત કરાવતા તે. હા, નથી જોઈ. રામૃત લીલા હા, જોઈ છે. બધી બધી લીલાઓના દર્શન
કરો, મારા વિડીયો જુઓ તો તમને બધાના દર્શન થાય, પછી તમારે કોઈ સેવાની જરૂરત જ નહીં. નીકળો બધા ભક્તિ માર્ગમાંથી બહાર અને પેંડા ખાઓ બસ, ભેટો અને અધરામૃત લો બસ, ઉદ્ધાર થઈ જશે. ઉદ્ધાર. કશી આ બધી ભાંજગણમાં પડવાનું નહીં. કેટલા ભાષ્યો ભણવાના, અને હોનું આટલું બધું ભાષ્ય ભણો, અને હોનું આટલું બધું આટલી બધી સેવા ને આટલા બધા શ્રૃંગાર ને ખર્ચો ને દઈજણ કેટલું બધું કરવું પડે. એના કરતા એક આપણે આ પેંડા લીલા કરો, આપણે ભેટણ લીલા કરો. ખ્યાલ આવ્યા કે નહીં? ભેટણ લીલા, આ મારે ભેટણ લીલા સમજાવવાની છે. બધા આવી આવીને ભેટે. એક દિવસ એવો નક્કી કરે, એક સંપ્રદાય વાળો છે, એક સંપ્રદાય વાળા એક દિવસ નક્કી કરે અને પછી બધા ભેટે કે આવો ભેટો, ઉદ્ધાર થાય, ભેટવાથી ઉદ્ધાર થાય. એને કહેવાય ભેટણ લીલા. આપણા ગુજરાતનો જ સંપ્રદાય છે, બહુ પ્રખ્યાત. અમારા પટેલમાં તો બધા એ જ સંપ્રદાયમાં હોય. પણ એની હાવ ભેટણ, ભેટો. સેવા કરવાની જરૂર જ નથી, ભેટવાનું ખાલી. બરાબર કે નહીં નિલેશભાઈ? ભેટીએ આપણે. આપણે ચાલુ કરીએ ભેટણ લીલા. શું કકરાટ છે હિરણ્ય કશિપુ. લોકો બધા નવા નવા અવતારો હિરણ્ય કશિપુના. સાની ભેટણ લીલા થાય તમને? પેંડા લીલા કરે. આમ પેંડો આર્ટ ઓફ લિવિંગ માં બી આ રીતનું છે કે ભેટણ. એક દિવસ એવું રાખે કે જે શ્રી રવિશંકર ને ભેટો. ભેટો. હા, એટલે એમનામાંથી તમારામાં ઇન્ફ્યુઝ થાય એનર્જી બધી. હા, ભેટો, ભેટણ લીલા. એમાં તો કર્મ કરવાની છે. બાપડો જૈમિની ઋષિ આવી જાય તો જોઈને તો ચકિત થઈ જાય. ઓહો, હવે તો કર્મ કરવાની જો નહીં, ભેટવા માત્રથી ઉદ્ધાર થઈ જાય. બાપડો જૈમિની ઉતરે નીચે અત્યાર ઋષિ, શાસ્ત્રની કોઈ જરૂર નથી, જ્ઞાન કર્મ કશું જ નહીં. બાપડો એ શરમાઈને ભાગી જાય કે હવે હાલો અહીંયા, હાલતી પકડો અહીંયાથી, ભાગો અહીંયાથી. ભેટણ લીલા. ખુલીને હસો, વાંધો નથી. પેંડા લીલા, પેંડા ખાવ અને એની અધરામૃત આપો. બધા લઈ આમ એક તો સ્વામી જે છે, એક તો પેંડો ખાય, આમ આમ મોઢામાં મૂકે પેંડો, પછી કરીને નીચે પાડે પેંડો ખાધેલો. આમ પછી પેલા આમ નીચે ઝીલનારા ઊભા જ હોય આમ બધા, આમ આમ પછી પેંડો પડે નીચે મોઢામાંથી એટલે ગપ. ચરવિત પેંડો. ચરવિત પેંડો. જુગાલી વાળો, ગાય કઈ રીતે જુગાલી કરે એ તેવા પેંડા, એને પેંડા લીલા કહેવાય. પછી એ લોકોના આમાં રાસલીલા થાય. બધા પુરુષો મળીને રાસલીલા કરે. વચ્ચે બાપા, આજુબાજુ બધા જ ગોપિકાઓની જગ્યાએ બધા પુરુષો, અને એને પછી તે મંડે રાસલીલા કરવા. બાપા મારા. બરાબર કે નહીં? દાંડિયા રાસ. પેંડા લીલા, રાસ લીલા, ભેટણ લીલા. એનાથી બધો ઉદ્ધાર. ચાનું અદ્રામૃત આપે છે. ચાનું અદ્રામૃત. ચાનું અચ્છા, ચાનું ચા લીલાય છે. ઓહો, જોયું છે, એવું ક્યાં? જોયું છે, મેં જોયું છે અમદાવાદ. હા, તો તમારે તો અહીંયા ઘડી બહુ જ રાફડો ફાટ્યો લાગે છે અમદાવાદમાં તો. એ બીજા સંપ્રદાયની પેલા સંપ્રદાયની વાત કરો છો ને? આપણા? ઓહો, હા, ઓહો, તો મારે આપણા જ સંપ્રદાય ઉપર ઓપરેશન કરવું પડશે. ડોસી વાળા પોળના. હા, અચ્છા, એ ચા લીલા કરે છે. બેટીજી. અચ્છા, હે? બેટીજી. ચા લીલા કરે એમ? ચા બેટીજી ચા પીએ પછી એનું અધરામૃત આપે એમ? ઓહો, તો એટલે આ બધું જો તમે વિચારો. બાપડો જૈમિની નીચે આવે તો ભાગી જાય.
સીધો જ. ચાલો બોલો, બીજા કોઈ ક્વેશ્ચન છે? લોટી લીલા લોટી લીલા, વોટ્સ હા ધેટ? ચા એટલે ચા ચા પીવડાવે એ લોટી ચા. લીલા કે રોટીમાં ભરીને ચા આપે એમ? હા ઓ, સાચી વાત છે. અચ્છા, લોટીમાં ભરીને ચા આપી જાય એમ? હમ અને એની એ ચાની એ ચામાં અધરામૃત હોય એમ? હા હમ. હા કીધેલું હોય એમ બેટીજીનું? હા 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 હરે રામા રામા હરે કૃષ્ણ હરે વાસુદેવ, ઓ ભગવાન જગન્નાથ સ્વામી મહારાજ इनकी वार्ता कहाँ ताई કહા कहिए તાઈ કહીએ. સાચી વાત છે. હવે હમણાં વિવાહ ખેલ ચાલશે બોલો. હે વિવાહ ખેલ ચાલવાનું હવે છે હમણાં વિવાહ ખેલ વી- ચાલશે પાછો. કોનો વિવાહ ખેલ? અહીં તો કોઈ એ પરણવાનું તમે બાકી જાણો. નથી. એ કયા અલા ભાઈ, દોશીવાળાના પોળવાળા કે પેલા બીજા અસારવા વાળા કયું? એ તો એક જ છે ને, બે જુદા પડ્યા, બાકી તો ના, એક જ ને. બે જુદા થઈ ગયા છે. પેલા કયો ભાઈ? હવે જુદા થઈ ગયા. હા, એટલે ચા લીલા કોણ કરે છે? બેટીજી અરે એ નહીં, કયા બે? ડોસી અસારવા વાળા કે ડોસીવાળા આ હમણાં નવા બેટીજી આયા છે એ? ના 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 તો? જૂના 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 તો દોશીવાળાના પોળમાં તો કોઈ બેટીજી નહીં રહેતું. હોય, રહેતા નથી. હોય તો એ તો એના ઘરે જ હોય ને. આપણા રોડ ઉપર જ રહે છે, તમારા સાસરીના રોડ ઉપર રાજા બેટીજી. અચ્છા એ બેટી, અચ્છા અચ્છા અચ્છા, એ બધા ચા લીલા કરે એમ? હમ એટલે હું જતી હતી ત્યાં પહેલા યોગા શીખવાડવા. પેલા તો આવી બધી ખબર નથી, એટલે ગાર્ડન જેમ દોડતા જ હતા. ત્યારે જોયું તું. એટલે તમને આમ ખરેખર લિટરલી તમને ચા એમના હા હા આપે બધાને, એમની બધા પીધેલી એમ વૈષ્ણવોને. એ પીવે ને હા પછી પીને પછી બહાર મોકલાવે એટલે બધા લે. એટલે એમનું એઠું હોય કે પેલું આમ? હા હા એઠું 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 એ પીને જ રીસર કપમાં પીએ, પછી એ કપ બહાર આવે, પછી એમાંથી બધા થોડી થોડી રકાબી લે. અરે રામ, શું કરું આ લોકોનું તો મારે. અધરામુત કરીને બધા લેતા. કદાચ મેં લીધી હશે, ખબર નહીં. વિડીયો હવે ગયા એ લોકો બધા જ. હવે ચા લીલા નામનો વિડીયો આવશે હવે મારા તરફથી. આ પબ્લિક ને તો મારે લેવી પડશે હવે. હા, બીજા બોલો બીજા કઈ લીલા ચાલી રહી છે? તમે હજી એ તમારા ચાલુ જ હશે કદાચ, એવું લાગે છે. બીજું છે તબાચેલા, એક બાળક છે, નામ નહીં આપું. એ તમાકુ પોતે ખાય અને એના ચેલા જે તમાકુ ને એ આપે એને તબાચે ચેલા કે તંબાકુ ચેલા. તંબાકુ ચેલા, અચ્છા. એટલે આમ ચરબી તંબાકુ હોય પછી બીજાને આપે એમ? તબાચે કે એને. ઓહો, બીજા શું શું મહાત્મ્ય છે એનું વર્ણન કરો હજુ. કેટલા આવા ભેટણ લીલા, પેંડા લીલા, ચા લીલા, તમાકુ લીલા, કેટલા બીજા ચાલે છે? મને તો ખબર જ નથી યાર. મને બ્રહ્મ જ્ઞાન મળ્યું આજે. આપણે પાછળ છીએ. હા લોકો ફળ મેળવવા માટે બહુ દોડી ગયા આગળ, આપણે રહી ગયા છે. હું તો રહી ગયો. અચ્છા અચ્છા, નેક્સ્ટ ટાઈમ ઇન્ડિયા જાવ ત્યારે જોજો ત્યાં. મારે હવે રેડ પાડવી પડશે બધાને ત્યાં. મારા પાડોશી જ આવે. આ જ્ઞાન તો સાક્ષાત મને થયું છે. એટલે બાળકે પોતે મારા ઓફિસે આવેલા ત્યારે એમને કહ્યું કે ભાઈ આ જાણો છો આ કોણ છે? મેં કીધું કોણ છે? તો કે આ તબાચે છે. મેં કીધું તબાચે એટલે શું? તો કે તંબાકુ ચેલા. તબાચી, અચ્છા. અને તંબાકુ ચેલો કરે શું પણ? બસ એ તંબાકુ ખાય, બીજું કઈ નહીં. એમનું આપેલું એ લે. અચ્છા, ચરબીત તાંબુલ વેચે જ કોઈ, કે આમ ચરબીત ખાય આમ પછી? ના એમાં ચરબી જ ન હોય, પણ હાથ ઉપર જે પેલો એ લોકો કરે ને, એ લોકોની સ્ટાઇલ મસળે ને, હા, એ પોતે લે અને પછી એને બી આપે. અચ્છા, બરાબર. અચ્છા, બીજા કોઈ? બોલો બોલો બોલો.
અમે બધા પુરુષોત્તમ. બીજા કોઈને કેવું જ કશું? તમાકુ લીલા, પેંડા લીલા, ભેટણ લીલા, રાસ લીલા, ચાય ચા લીલા. લીલા, કેટલી લીલાઓ બીજી બીજી બોલો. તો અહીંયા જો આ બધી જે છે જૈમિની કહે છે કે કશાથી થવાનું નથી. તમે કેટલા ભેટો, કેટલા અધરામૃત ખાઓ કે પીવો, જેટલા પેંડા ખાઓ એટલા પેંડા ખાઓ, જેટલી રાસલીલાઓ કરવી એટલી કરો. જૈમિની કહે છે છેલ્લે કર્મ સે ही होगा, करने से होता है योगा. करने से होता है, बस. બરાબર કે નહીં? એ ધ્યાનમાં રાખવાનું. બાબા રામદેવને યાદ રાખો, કરને સે હોતા है. ખબર? આ પૂર્વ પક્ષનો સિદ્ધાંત છે. પૂર્વ પક્ષીનો પક્ષ છે, સિદ્ધાંત પૂર્વ પક્ષ છે. મહાપ્રભુજીનો આ મત નથી, હા ભાઈ. બરાબર? આ પૂર્વ પક્ષ છે કે ભગવાન પણ કર્મથી બંધાયેલો છે. એટલે એટલે કર્મને ફલ આપવામાં બંધાયેલો, કર્મથી નથી બંધાતો, પણ કર્મને અનુરૂપ ફલ આપવામાં ભગવાન બંધાયેલા છે કે જેવું કર્મ હોય એવું જ ફલ આપવું જોઈએ એમને. એને ઓળંગી ન શકે કર્મના સિદ્ધાંતને, એ રીતે. બરાબર? અહીંયા રાખીએ. પણ જૈમિની તો વ્યાસના શિષ્ય છે ને, તો એમને આ સિદ્ધાંત કેવી રીતના આવ્યો? હવે એમનો છે પણ એ તો ખાલી શું કર્મ ના છે ને? હા એ ફિલોસોફર છે, ઇન્ડિપેન્ડન્ટ એમની ફિલોસોફી છે. હા ભલે હોય ને શિષ્ય. વ્યાસ મહાપ્રભુજીના કેટલા વ્યાસજીએ બધા જ્ઞાન કર્મ મહાપ્રભુજીના કેટલા વ્યાસ બધા શિષ્યો છે. મહાપ્રભુજીના 7 બાળકો થયા. 7 બાળકોના પછી પછી કેટલા બધા બાળકો થયા. હવે બીજા જુદા જુદા બાળકો પછી મુખ્ય જે ધારા છે ફિલોસોફીની એનાથી વિખૂટા પડી ગયા. હવે અત્યારે કેટલા બધા જુદી વલ્લભ પંથ ચાલી રહ્યો છે, યમનેશ પંથ ચાલી રહ્યો છે, ગોપાલ પંથોના ચાલી રહ્યો છે, વિઠ્ઠલ પંથ ચાલી રહ્યો છે, યમુના પંથ ચાલી રહ્યો છે, ભરૂચી પંથ ચાલી રહ્યો છે, રમણ પંથ ચાલી રહ્યો છે, કયું બીજું છે, કનૈયા પ્રભુ પંથ ચાલી રહ્યો, કેટલા બધા. બહુ છે બધા. તો ગુરુ હોવાથી થોડી, ગુરુનું સાંભળતા તો સારું જ ને. તો ગુરુનું સાંભળે ક્યાં? અનુયાયી ગુરુનું સાંભળે? સાંભળીએ છે આપણે? નહીં સાંભળતા. ગુરુનું સાંભળતા તો સારી જ વાત છે ને. આપણે ગુરુને સાંભળ શાસ્ત્ર પ્રકરણમાં આવે જ છે ને જૈમિનીનો મત અલગ. નહીં, એટલે એમનો ક્વેશ્ચન જુદો હતો કે કેમ હા ગુરુ. હું સમજી, પણ આ તો ખાલી કહું છું હા એમાં બી આવે છે. હા, એ તો બધે જ. એ તો એ જરૂરી નથી કે જે ગુરુ કે એ શિષ્યને શિષ્ય અનુસરણ કરે છે, એવું જરૂરી નથી. જેમ આપણે અત્યારે આપણા પુષ્ટિ માર્ગમાં જોઈએ છે કેટલા બધા પંથ નીકળી પડ્યા છે. મુખ્ય જે સિદ્ધાંત હતો એમ કેટલું વિકૃતિકરણ થઈ ગયું છે અત્યારે, એ રીતે. યા ચાલો અહીં રાખીએ. ત્રણેયના ચરણ કેરો ભરોસો, ત્રણેયના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, ત્રણેયના ચરણ કેરો, साधन और नहीं आगत में, जासो होय निवेरो, सूर कहा करो, बिना मोल को छो भरोसो, दृढ़ न चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, द्वारिकाधीश की जय, सर्व वैष्णव जय श्री कृष्ण.